વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબા। જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ। હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર। આજે માં ગંગા સતીની એક વાણીમાંથી જોવા જાણવાનું ક્યારે મટે પાનબાઈ, આ વિષય ઉપર માં ગંગા સતીની એક વાણીની એક જ લીટી, ગુપ્ત રસ આ તો જાણી લેજો પાનબાઈ, જેથી જાણવાનું રહે નહીં કાંઈ, ઓઘરે આનંદના કાયમ રહે ને સહેજે સંશય મટી જાય। તો ગુપ્ત રસ આ તો જાણી લેજો પાનબાઈ। આ રસ પીવાનું નથી કીધું, આમાં જાણવાનું કીધું છે। અને આ રસને જાણ્યા પછી કંઈ પણ જાણવાનું બાકી ન રહે એવું કીધું માં ગંગા સતીએ। એવો આજે ગુપ્ત રસ છે, એ રસને તમે જાણી લો પાનબાઈ, પછી આ જગતની અંદર જે કાંઈ છે આવવા જવા વાળું એને જાણવાનું પછી કાંઈ રહેતું નથી। તો ગુપ્ત રસ એટલે શું? માં ગંગા સતીએ જે ખરેખર પરમ તત્વ છે, ઈશ્વર છે, સત્ય છે, એને ગુપ્ત રસ કહ્યો। શું કામ કહ્યો ગુપ્ત રસ? કારણ કે ગુપ્ત કોને કહેવાય? પહેલા તો આપણે એ સમજીએ, ગુપ્ત કોને કહેવાય? ગુપ્ત એને કહેવાય જે છે છતાં આપણે એને જોઈ નથી શકતા અથવા જોયું નથી, છે એ નક્કી પણ આપણે જોયું નથી અથવા જોઈ નથી શકતા, એને ગુપ્ત કહેવાય। હું તમને એમ કહું કે આ મારી મુઠ્ઠીમાં શું છે, તો તમે કહી નહીં શકો, પણ તમને નક્કી થશે કે એની મુઠ્ઠીમાં કંઈક છે। એ જ રીતે આ જગતને જે ચલાવવાળો છે ખરો, પણ આપણે એને જોઈ નથી શકતા, તો એને માત્ર જાણવાનો છે। 24 કલાક તમે એક ફૂલના છોડ પાસે કે ઝાડ પાસે તમે 24 કલાક બેસો, સતત ધ્યાન રાખો, એક પણ મટકો માર્યા વગર, તો એના જે ફૂલ હશે એ ફૂલને કલર થશે। તો કલર કોઈ કરવા વાળો આવે છે ને વયો જાય છે, કલરના ડબલા ને પીછીને એવું લઈ અને આવીને કલર કરીને વયો જાય છે। આપણે એને જોતા નથી છતાં પણ એ ફૂલને કલર થાય છે, તો કરવા વાળો કોક છે। અમુક ઝાડના તમે પાન જોજો, જેનું કટિંગ કરેલું હોય, તો આપણે જાતે કાતર લઈને કટિંગ કરીએ તો થાય ખરું? એવું કટિંગ કરવા વાળો છે ખરો, વગર કાતરે આવીને કટિંગ કરીને લઈ વયો જાય છે। એને આપણે ખુલ્લી આંખે જોશું, મટકો પણ ન મારીએ તોય આપણે એને જોઈ નહીં શકીએ, પણ થાય છે એ નક્કી છે। એટલે કરવા વાળો કોક છે એ નક્કી છે, દેખાતો ભલે નથી પણ છે ખરો, ગુપ્ત છે। આ જે રસ છે એ રસને તમે જાણી લો પાનબાઈ, આવું કીધું માં ગંગા સતીએ। અને જ્યારે માં ગંગા સતી અને પાનબાઈ જ્યારે હયાત હતા
ત્યારે એને પાનબાઈને કહ્યું હતું, આજે આ વાણીના શબ્દો મને અને તમને કહી રહ્યા છે કે આ ગુપ્ત રસ જાણી લ્યો પાનબાઈ, જેથી જાણવાનું રહે નહીં કાંઈ પછી જાણવાનું ન રહે. બાકી આ જગતની અંદર જે કાંઈ થઈ રહ્યું છે એને જાણવાનું ન રહે. શું કામ નથી રહેતું? કે જે આ ગુપ્ત રસ છે એ રસની અંદર જ બધું થઈ રહ્યું છે, એટલા માટે જાણવાનું કઈ બાકી રહેતું નથી. જો જાણવાનું બાકી રહે નહીં પછી શું થાય? પછી તો ઓઘરે આનંદના કાયમ રહે, ઓઘરે આનંદના કાયમ રહે, સહેજે સંશય મટી જાય. પછી સહેજે સંશય મટી જાય. હવે ઓઘ છે એ 130-35 વર્ષ પહેલાનો તળબદો શબ્દ છે. ઓઘના અર્થ કરીએ તો બે થાય. એક સમુદ્રની અંદર, દરિયાની અંદર જે સતત મોજા આવ્યા કરતા હોય, એમ આજે ગુપ્ત રસને જાણી લો પછી સતત આનંદના મોજા આવ્યા કરે છે. અને એ આવવાથી સહેજે સંશય મટી જાય. બીજો અર્થ એવો થાય, ઓઘ એટલે ઉઘાડ, ઉઘાડ, ઉઘાડ એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન. આપણે 6-7 દિવસ સતત ચોમાસાની અંદર વરસાદ આવ્યો હોય અને સૂર્યનારાયણે દર્શન પણ ન દીધા હોય. સૂર્યનારાયણ તો ઉગે જ છે, પણ જે વાદળા એટલા બધા ઘેરાયેલા હોય એટલે આપણે 8 દિવસ સુધી સૂર્યનારાયણને જોયા પણ ન હોય. અને 9મા દિવસે વાદળા હટી જવાથી જે સૂર્યનારાયણ દેખાય ત્યારે આપણે એવું કહેતા હોઈએ ગામડાની અંદર કે આજે ઉઘાડ દીધો. એટલે ઉઘાડ એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન. આ જ્યારે જ્ઞાન થાય, ઉઘાડ થાય, ત્યારે સહેજે સંશય મટી જાય. ત્યારે સહેજે સંશય મટી જાય. પછી કોઈ જાતનો સંશય જ ન થાય ઉઘાડ થયા પછી કે આ સાચું હશે, આ ખોટું હશે, આમ હશે, તેમ હશે. એટલે માં ગંગા સતીએ આજે મને ને તમને એવું કીધું કે ગુપ્ત રસ જાણી લેજો પાનબાઈ, જેથી જાણવાનું રહે ને કાંઈ, ઓઘ આનંદના કાયમ રહે ને સહેજે સંશય મટી જાય. માં ગંગા સતીની 52 વાણી, કૌળસંગ બાપુની 7 વાણી, પાનબાઈની 3 વાણી. હું તો એમ કહું છું કે આ 62 વાણી પકડી લ્યો. કોઈ શાસ્ત્રની જરૂર નથી. હોય તો વાંચો, ના નથી. પણ આજે 62 વાણી છે એ તમામ શાસ્ત્રનો સાર છે. માં ગંગા સતી ઉપનિષદોનો પણ સાર છે. એટલે રોજ એક વાણી કાં તો સાંભળો કાં તો વાંચો, અને ગાતા આવડે તો રોજ એક વાણી ગાઓ. કંઈ કરવાની જરૂર નથી. માં ગંગા સતીએ જીવન કેમ જીવવું આ સંસારની અંદર પણ એક વાણીની અંદર એમને કઈ બતાવ્યું છે કે સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ જમવું, સૂક્ષ્મ કરવો વ્યવહાર. બહુ સરસ વાણીમાં એ કીધી છે. એટલે એક વાણી રોજ સાંભળો, રોજ ગાઓ, મનોમંથન કરો. આ ગુપ્ત રસ સુધી પહોંચાડશે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કૌળસંગ બાપુ અને પાનબાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો
ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.